x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા y નો વર્ગ માઈનસ 2x માઈનસ 2x માઈનસ 3 બરાબર 0. માઈનસ 3 બરાબર 0. પ્રશ્ન શું છે? ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર જે બિંદુ આગળના સ્પર્શક x અક્ષને x અક્ષને સમાંતર હોય. તો જો આમાં શું કરી શકાય? તો કે અહીંથી dy/dx મેળવો એટલે કોઈ પણ બિંદુએ ઢાળ થયો x અક્ષને સમાંતર કોઈ રેખા હોય તેનો ઢાળ કેટલો હોય? 0. x અક્ષને સમાંતર રેખાનો ઢાળ હોય હંમેશા 0. તો અહીંયા જો પેલા તો આપણે વિકલન કર્યા. શું થાય વિકલન? 2x વત્તા 2y dy/dx માઈનસ માઈનસ 2 બરાબર 2 બરાબર 0. અહીંથી જો dy/dx ને સૂત્રનો કરતા કરવો હોય તો 2y dy/dx બરાબર આ સામે જાય તો 2 પ્લસ થાય અને માઈનસ 2x dy/dx એટલે હું 2 માઈનસ 2y છેદમાં સોરી 2 માઈનસ 2x ના છેદમાં 2y અથવા તો 2 ઉડાડી દે તો વાંધો નહીં. તો શું થાય? 2 ને સામાન્ય લઈને ઉડી જાય ને 1 માઈનસ x ના છેદમાં y. આ છે dy/dx. હવે જો શું કીધું છે? સ્પર્શક જે છે x અક્ષને સમાંતર હોય તો સ્પર્શક x અક્ષને સમાંતર હોય તેના માટેની શરત શું થાય? તો કે dy/dx બરાબર 0. સ્પર્શક જે x અક્ષને સમાંતર હોય એનો અર્થ એવો થાય કે આ સ્પર્શકનો ઢાળ 0 થાય. આના બરાબર 0 લઈએ. હવે સ્પર્શક જે છે x અક્ષને સમાંતર હોય ત્યારે શું થાય? તો કે x અક્ષને સમાંતર હોય તો dy/dx બરાબર શું થાય? 0. એટલે કે 1 માઈનસ x ના છેદમાં y બરાબર 0. આ સામે જઈને શું થઈ જાય? 1 માઈનસ x બરાબર 0. એટલે કે x બરાબર શું થયું? 1. x ની કિંમત મળી ગઈ. સામે y ની કિંમત મેળવી લઈએ. પ્રશ્નમાં આપણે જે આપેલો છે વક્ર આને નંબર 1 આપી દઈએ. તો અહીં શું કહી શકાય કે 1 પરથી કિંમત મૂકી દે ને 1 નો વર્ગ વત્તા y નો વર્ગ માઈનસ 2 ગુણ્યા 1 માઈનસ 3 બરાબર 0. તો શું થયા? 1 વત્તા y નો વર્ગ માઈનસ 2 માઈનસ 3 બરાબર 0. y સ્ક્વેર બરાબર 4 માઈનસ 2 અને માઈનસ 3 માઈનસ 5 માઈનસ 5 વત્તા 1 માઈનસ 4 સામે જાય શું થાય? પ્લસ 4. એટલે કે y બરાબર શું થયું? 2 પ્લસ ઓર માઈનસ 2 બરાબર. તો x અને y ની કિંમત મળી ગઈ. તો કયા કયા બિંદુ થયા? 1 2 અને 1 માઈનસ 2 આગળના સ્પર્શકો કોને સમાંતર હોય? x અક્ષને સમાંતર હોય બરાબર. કે 1 માઈનસ 2 અને 1 2 બિંદુ આગળ તમે આની અંદર કિંમત મૂકજો. અહીં 1 2 મૂકી દેજો. x ની જગ્યાએ dy/dx ને જો x ની જગ્યાએ 1 મૂકો હે 0 છેદમાં 2 એટલે શું થઈ જાય? 0. x અક્ષને સમાંતર થયું. અથવા 1 માઈનસ 2 મૂકો તો પણ શું થાય? 0. x ની જગ્યાએ 1 છે ને એટલે આ શું થઈ જાય? 0. એટલે આ બે બિંદુ આગળના સ્પર્શક છે x અક્ષને સમાંતર. ચાલો એના પછીનો દાખલો કયો છે? 21 માં શું કીધું જોજી? y બરાબર x ઘન વત્તા 2x વત્તા 6 ના રેખા આપી છે x વત્તા 14y વત્તા 4 ને સમાંતર અભિલંબના સમીકરણ શોધો. હવે જો આ પ્રશ્ન કેવો છે? વક્ર આપી દીધો છે. વક્રનું સમીકરણ શું છે? 21 માં કે 20 માં? 21 વક્રનું સમીકરણ શું છે ભાઈ? x નો ઘન વત્તા 2x વત્તા 6 અને એક રેખા આપી છે એને સમાંતર અભિલંબ. જો આ પ્રશ્ન એવો થાય દાખલા તરીકે વક્ર આ રીતે છે અહીંથી આ બરાબર. હવે એક અહીંયા રેખા આપે કે આ રેખા છે. આને સમાંતર શું જોઈએ છે? અભિલંબ. આને સમાંતર અભિલંબ જોઈએ એનો અર્થ એવો થાય કે અહીંયા કોઈક જગ્યાએ આને લંબ સ્પર્શક હોય. આવી રીતે સ્પર્શક હોય. આ સ્પર્શક છે. આ સ્પર્શકને લંબ એટલે શું થાય?
અભિલંબ. આ અભિલંબ થાય ને, આ અભિલંબ છે. આનું સમીકરણ આપણે જોઈએ છે, બરાબર. આ રેખાનું સમીકરણ આપ્યું છે. આ રેખાનું સમીકરણ શું છે? x + 14y + 4 બરાબર 0. બરાબર. આ સમીકરણ આપ્યું છે. હવે આનો અર્થ એવો થાય કે અહીંથી સમીકરણમાંથી તમને જે અભિલંબનો ઢાળ મળે ઈ અને આ રેખાનો ઢાળ બે સમાન થાય કે નહીં? કારણ કે આ બંને કેવી રેખાઓ છે? સમાંતર છે. અભિલંબને સમાંતર કીધું એટલે આનો ઢાળ તો સીધો મળી જાય. આનો ઢાળ કેટલો થાય? તો -1/14 -1/2 એટલે આ રેખાનો ઢાળ કેટલો થાય? -1/14. હવે આના માટે કોઈ પણ બિંદુએ અભિલંબનો ઢાળ જોતો હોય તો કેમ મળે? તો કે dy/dx એટલે શું છે? તો કે dy/dx એટલે તો સ્પર્શકનો ઢાળ છે. બરાબર. dy/dx એટલે સ્પર્શકનો ઢાળ. અભિલંબનો ઢાળ જોતો હોય તો dy/dx પરથી શું કરવાનું? આનો વિરોધી અને વ્યસ્ત એટલે કે -1/dy/dx. આ કિંમત અને આ કિંમત બે સમાન થાય. એનો અર્થ એવો થાય. અને આ બે સમાન થાય અહીંથી તમે લેવો એટલે આના પરથી x અને y વાળું આ બિંદુ મળી જાય. અને જો એ બિંદુ મળી જાય તો ઢાળ તો છે, ઢાળ છે અને બિંદુ છે તો શું થાય? પછી અભિલંબનું સમીકરણ મળી જાય. તો આપણે શરૂઆત કરીએ. આ વિસ્તરણ કરો તો શું થાય? dy/dx બરાબર 3x² + 2 બરાબર. અને શું કહીએ ભાઈ? તો કે સ્પર્શકનો ઢાળ, સ્પર્શકનો ઢાળ. બરાબર. માટે અભિલંબનો ઢાળ શું થાય? તો કે અભિલંબનો ઢાળ કેટલો થાય? તો કે અભિલંબનો ઢાળ બરાબર હમણાં આપણે વાત કરી પ્રમાણે શું થાય? -1/3x² અથવા dy/dx લખો તો વાંધો નહીં. -1/3x એટલે કે -1/3x² + 2 બરાબર. હવે જો એમાં શરત શું આપી છે? અભિલંબ કોને સમાંતર છે? અભિલંબ જે છે એ રેખા, કઈ રેખા? x + 14y + 4 = 0 ને સમાંતર છે. બરાબર. અભિલંબ જે છે આને સમાંતર છે તથા તે રેખાનો ઢાળ કેટલો થાય? -1/14. આ રેખાનો ઢાળ થાય -1/14 થાય. હવે જો બે સરખા થાય ને, આ અભિલંબનો ઢાળ છે અને આ અભિલંબને સમાંતર રેખા છે તો શું કહી શકાય? તો કે -1/3x² + 2 આના બરાબર શું થાય? -1/14. સાદુરૂપ આપીને x ની કિંમત મેળવીએ. બે બાજુથી માઈનસ માઈનસ કેન્સલ થાય. ઉલટાવી નાખો અથવા તો 14 ને આ બાજુ લેવાના અને સામે લઈ જાવ તો શું થાય? 3x² + 2 બરાબર 14. 2 ને સામે જવા દો. 3x² = 12. 3x² બરાબર 12 એટલે કે x² બરાબર 9 હે 4 ભાગાકાર થાય ને 4 x બરાબર શું થાય? ±2 બરાબર. હવે y ની કિંમત મેળવવી પડશે ને. x બરાબર 2 હોય તો y કેટલા અને x બરાબર -2 હોય તો y કેટલા? તો જો x બરાબર 2 તો y બરાબર શું થાય? 2 નો ઘન વત્તા 2 ગુણ્યા 2 વત્તા 6 2 નો ઘન એટલે 8 વત્તા 4 6 ને 4 10 10 ને 8 18 બરાબર. તો આ બિંદુ કયું થયું? 2 અને 18 બરાબર. બીજું જો x બરાબર કેટલા લઈએ? -2 તો y બરાબર -2 નો ઘન વત્તા 2 ગુણ્યા -2 વત્તા 6 એટલે કે -8 -4 શું થાય? 8 ને 4 12 -12 વત્તા 6 -6 તો બિંદુ શું થયું? -2 -6. હવે જો અભિલંબ નું સમીકરણ મળી જાય કારણ કે બિંદુ અને ઢાળ બે છે ને. ઢાળ કેટલો છે? -1/14 છે. તો આના માટે બે અલગ અલગ કેસ લે કે માગેલ અભિલંબ. એમાં પહેલા બિંદુ કયું? 2/18
2 અને ઢાળ શું છે -1/14 તો આપણને ખ્યાલ છે કે x0 y0 બિંદુમાંથી પસાર થાય અને m ઢાળવાળી રેખાનું સમીકરણ શું થાય y y0 બરાબર m into x minus x0 મૂકી દે અહીં કિંમત y minus y0 એટલે m -1/14 x minus x0 એટલે 2 ને સાદુરૂપ આપી દે 14 અહીં ગુણાકારમાં જાય શું થાય 14y 18 ગુણ્યા 14 18 10 180 અને 18 72 180 ને 72 252 252 18 ગુણ્યા 14 એટલે 252 આને અંદર ગુણ નાખો -1 ને -x માઈનસ માઈનસ આ બાજુ લઈ લ્યો ને તો શું થાય -x છે x વત્તા 14y માઈનસ 252 અને આ બાજુ હશે એટલે -254 બરાબર 0 એટલે એક થયું આ સમીકરણ હવે બીજું કેમ મળશે x શું લેવાનું -2 અને -6 બરાબર કે આની જેમ લખવાનું કે બિંદુ શું તો કે બિંદુ -2 -6 અને ઢાળ તો આનો જ છે -1/14 આવડી જાય ને હવે અમે બીજો દાખલો લઈએ ચાલો ને કરી નાખીએ જો શું થાય તો સમીકરણ y y0 એટલે હું -6 આના બરાબર m એટલે -1/14 અને ગુણ્યા x minus 2 બે પ્લસ થઈ જાય ને લાંબુ થાય તો y + 6 બરાબર -1/14 અને ગુણ્યા x + 2 14 ને આ બાજુ લઈ આવો 14y વત્તા 84 -1 ને અંદર ગુણ નાખો તો -x minus 2 એને આ બાજુ લઈ લ્યો x પ્લસ થઈ જાય ને વત્તા 14y આ બાજુ 84 છે ને -2 આ બાજુ હશે એટલે પ્લસ થાય ને 86 આના બરાબર આ થયા એવા બે સમીકરણ કે જે અભિલંબના સમીકરણ છે એના માટે અને કોને સમાંતર છે તો કે આ રેખાને સમાંતર જો આનો બેનો ઢાળ પણ કેટલો થાય આનો ઢાળ -1/2 લ્યો તો શું થાય -1/14 અને આનો ઢાળ પણ શું થાય -1/14 ચાલો બરાબર સમજી લ્યો લખી દો જો બે રેખાઓ લંબરૂપે છેદે તો આપણને ખ્યાલ છે કે બે રેખાઓ લંબરૂપે છેદે એટલે એની વચ્ચેનો ખૂણો π/2 અથવા તો 90 અંશ જે કહીએ બરાબર અને બીજો પણ આપણને ખબર છે કે એક રેખાની ઢાળ m1 હોય અને બીજીનો m2 હોય તો બેનો ગુણાકાર કેટલો થાય -m બરાબર બે રેખાઓ પરસ્પર લંબ હોય તો આવી રીતે વક્ર પરસ્પર લંબ છે એવું ક્યારે કહેવાય તો કે દાખલા તરીકે જો એક વક્ર જે છે આ રીતે હોય બીજો વક્ર જે છે એ આ રીતે હોય બરાબર અહીંયા આ બંને જે છે આ બિંદુ આગળ લંબ છેદી છે એવું ક્યારે કહેવાય તો કે આનો સ્પર્શક આ પહેલો વક્ર છે આ બીજો વક્ર છે એનો સ્પર્શક આ છે આનો સ્પર્શક થયો કોના માટે આ વક્ર માટે આનો સ્પર્શક આ એનો સ્પર્શક થયો જો આ બંને જે સ્પર્શક છે એ કેવા હોય પરસ્પર લંબ હોય તો એ બંને વક્ર છે એ પરસ્પર લંબ છે એવું કહેવાય લંબ છેદી છે એવું કહેવાય એટલે બે વક્ર લંબ રૂપે છે તેનો અર્થ શું તો કે ઈ બિંદુ આગળ જે છેદ બિંદુ છે એ બિંદુ આગળ બેયના તમારે શું દોરવાના સ્પર્શક કે અહીંયા જ્યાં જ્યાં છેદે છે કે આ બંને વક્ર અહીં છેદે છે તો આ બંને વક્ર માટે બંનેના ઈ જ બિંદુ આગળના સ્પર્શક કેવા હોવા જોઈએ પરસ્પર લંબ હોવા જોઈએ જો ઈ બે પરસ્પર લંબ હોય તો વક્ર જે છે એ કેવા છે લંબ છેદી છે બરાબર લંબ છે તો જો દાખલો એમાં છે કે જો કે એની આ દેખ્યું છે કે બે વક્રના છેદબિંદુ આગળના સ્પર્શકો પરસ્પર લંબ હોય તો તે બે વક્રોને લંબ છેદી છે એવું કહેવાય હવે દાખલો છે એમાં શું કીધું જો
8k નો વર્ગ બરાબર 1 આ શરત આપી છે. 8k નો વર્ગ બરાબર 1 અને પછી બે વક્ર આપ્યા જો કયા વક્ર છે વક્ર જે છે y² બરાબર x અને બીજો xy બરાબર k. આ જે છે લંબછેદી છે એવું સાબિત કરવાનું છે. લંબછેદી છે એટલે હું તો કે ઈ લંબ રૂપે એકબીજાને છેદે છે એટલે એવું સાબિત કેમ થાય તો આપણે થિયરીમાં વાત કરી પ્રમાણે કે બેયના સ્પર્શક જે બિંદુએ છેદે છે એ બિંદુ આગળના સ્પર્શક પરસ્પર લંબ હોવા જોઈએ. તો પહેલા તો આ બંનેના છેદ બિંદુ મેળવવું પડે. આ બંનેનું બે વક્ર જ્યાં છેદે આનું બેયનું શું મેળવવું પડે છેદ બિંદુ. જો આનો છેદ બિંદુ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ તો આને હું નંબર 1 આપી દઉં પહેલા સમીકરણને અને બીજાને 2. તો જો 1 અને 2 પરથી શું કહી શકાય તો કે 1 અને 2 પરથી જો અહીંયા જે x બરાબર શું છે તો કે y² આ કિંમત મૂકી દો તો x y બરાબર અહીં k છે ને આપણે છેદ બિંદુ મેળવવું છે પહેલા કારણ કે છેદ બિંદુ મેળવશું પછી જ બિંદુ આગળ ઢાળ મળશે. તો પહેલા બંને છેદે છે એનું છેદ બિંદુ મેળવીશું. તો અહીંયા હું x ની જગ્યાએ y² લખી શકું કે નહીં x બરાબર શું છે y² એટલે y² ગુણ્યા y બરાબર k. કારણ લખી નાખો ને કે 1 પરથી શું થાય x બરાબર શું છે y² બરાબર. તો હવે શું થાય આ y3 બરાબર y3 બરાબર k એટલે કે y બરાબર જો બે બાજુ 1/3 ઘાત લ્યો કેટલી ઘાત લ્યો 1/3. તો અહીંયા શું થઈ જાય y થઈ જાય y ની એક ઘાત 3 ગુણ્યા 1 ના છેદમાં 3 એટલે y થઈ ગયો. તો અહીંથી આપણને k ની કિંમત મળી y ની બરાબર. y ની અચળ સ્વરૂપમાં કિંમત મળી ગઈ k અચળ છે. હવે x શું થાય તો કે તથા x બરાબર શું છે y નો વર્ગ છે અહીં કિંમત મૂકી દો. y એટલે શું તો કે k ની 1/3 ઘાત આખાનો શું થાય વર્ગ એટલે કે આ શું થયું k ની 2/3 બરાબર. તો માટે બે વક્રોનો છેદ બિંદુ શું થાય કે બે વક્રનો છેદ બિંદુ એટલે xy એટલે x એટલે શું k ની 1/2 સોરી k ની 2/3 ને x એટલે આ x છે k ની 2/3 x બરાબર અહીંયા છે k ની 2/3 એટલે y એટલે શું k ની 1/3 બરાબર છે. આ બિંદુ મળી ગયું. હવે જો હવે આપણે બે વક્ર માટે સ્પર્શકનો ઢાળ મેળવવાનો પ્રયત્ન કરીએ તો શું થાય તો કે પહેલો વક્ર લ્યો. પહેલો વક્ર કયો છે y² બરાબર x બરાબર. તો આના માટે વિકલન કરો તો શું થાય 2y dy/dx બરાબર 1 એટલે કે dy/dx 1/2y. હવે આપણે કયા બિંદુએ ઢાળ જોઈએ છે આ બિંદુએ આપણે બિંદુ મેળવ્યું ને તો અહીંયા જે પહેલી વાત કરો કે વક્ર કયો હતો y² બરાબર x ના કયા બિંદુએ તો કે k ની 2/3 અને k ની 1/3 બિંદુએ સ્પર્શકનો ઢાળ આ બિંદુએ સ્પર્શકનો ઢાળ જેને શું કહેવાય તો કે આ બિંદુએ સ્પર્શકનો ઢાળ એટલે dy/dx. અને આપણે નામ આપી દઈએ પહેલો વક્ર છે એટલા માટે કે આનો જે ઢાળ છે એને હું કહી દઉં m1 dy/dx કયા બિંદુએ તો કે k ની 2/3 અને k ની 1/3 આના બરાબર શું થાય જો કિંમત મૂકી દે 1/2 into y એટલે હું k ની 1/3. આ પહેલા વક્ર જે છે પહેલો વક્ર છે એનો એ બિંદુએ ઢાળ મેળવો. આ જ રીતે બીજા વક્રનો ઢાળ મેળવવો હોય તો સ્પર્શકનો તો અહીં શું કરશું બીજો વક્ર કયો છે જોજી x into y બરાબર k બરાબર. તો આ બીજા વક્ર માટે અહીં વિકલન કરો તો x એમને y નું dy/dx પ્લસ y એમને x નું 1 થાય વિકલન ગુણાકારનો નિયમ અને બરાબર k નું વિકલન શું થઈ જાય 0 એટલે કે dy/dx આના બરાબર શું થાય તો આ પેલા y સામે લઈ લો -y
છેદમાં x x. હવે હું લખીએ કઈ જો તો કે કયો વક્ર હતો એ વક્ર x * y બરાબર k. ના કયા બિંદુએ k ની 2/3 અને k ની 1/3 આ બિંદુએ સ્પર્શકનો ઢાળ એને હું કહી દઉં m2 બરાબર શું થાય તો માઈનસ dy/dx લખ્યા કાંઈ ચાલો dy/dx કયા બિંદુએ k ની 2/3 k ની 2/3 અને k ની 1/3 આના બરાબર કિંમત મૂકી દો માઈનસ y ના છેદમાં x y એટલે આ k ની 1/3 છેદમાં k ની 2/3 k ની 2/3 બરાબર છે. હવે જો હવે આપણી શરત છે એ પ્રમાણે લઈએ કે આ બંને ઢાળ પરથી હવે m1 * m2 આના બરાબર m1 એટલે હું 1/2 * k ની 1/3 into m2 એટલે હું minus k ની 1/3 માઈનસ k ની 1/3 k ની 1/3 છેદમાં k ની 2/3 ઘાત. સાદું રૂપ આપશો એટલે શું થાય આ લખાઈ ગયું ને એટલું કે બાકી છે બાકી એ બાજુમાં લખે રાઈટ તો શું થાય k ની 1/3 k ની 1/3 ઉડીએ તો હું કીધું તો કે માટે m1 * m2 આના બરાબર આ તો ગયા માઈનસ 1 ના છેદમાં 2 ગુણ્યા k ની 2/3. આપણે બંનેને લંબછેદી બતાવો એટલે આનો જવાબ કેટલો આવવો જોઈએ minus -1 આવવો જોઈએ બરાબર. પણ હવે જો એક વધારાની શરત આમાં આવી હતી વધારાની શરત શું હતી 8k² બરાબર 1 બરાબર. તો મારે આનો ઉપયોગ કરવો હોય તો જો શું થઈ શકે તો કે આવું લખે કે 8k² બરાબર શું છે તો કે 1 8k² બરાબર 1. હવે બરાબર સમજો k² બરાબર શું થાય 1 ના છેદમાં 8. જો અહીંયા છે k ની 2/3 ઘાત અહીંયા શું છે k ની 2/3 ઘાત અહીંયા k છે ખરેખર અહીંયા આનું ઘનમૂળ દઉં બે બાજુ શું લઈએ આપણે ઘનમૂળ તો અહીંયા આનું ઘનમૂળ k² નું ઘનમૂળ એટલે શું થાય k² નું ઘનમૂળ એટલે એની કેટલી ઘાત 1/3 એટલે એની 1/3 એટલે શું થઈ જાય 2/3. અહીંયા બે બાજુ આ રીતે તમે ઘનમૂળ લ્યો તો આનું ઘનમૂળ આવું થાય k ની 2/3 અહીંયા ઘનમૂળ લ્યો છે 1 ના છેદમાં 1 નું ઘનમૂળ 1 8 નું ઘનમૂળ 2 એટલે આ k ની 2/3 ની કિંમત થઈ બરાબર. કે અહીંયા શરત આપી હતી કે 8k² બરાબર 1 તો k² બરાબર શું થયું 1 ના છેદમાં 8 એટલે કે k ની 2/3 ઘાત બરાબર શું થયું 1 ના છેદમાં 2 ઈ કિંમત હું અહીં મૂકી દઉં માઈનસ 1 ના છેદમાં 2 અહીંયા k ની 2/3 એટલે હું 1/2 આ બે ગયા જવાબ હું મેળવ m1 * m2 બરાબર -1 માટે બંને વક્રો કેવા છે પરસ્પર લંબ છે તો બંને વક્રો લંબછેદી છે બરાબર. એટલે આ બરાબર સમજો જો તમને આંકડાઓમાં પણ આવું પૂછી શકાય આમાં દાખલા ઓછા થઈ ગયા એટલે નથી આપણે જૂના પાઠમાં ઘણા બધા દાખલા હતા કે બે બિંદુ આગળ પણ પહેલા તમારે ઢાળ બેનો મેળવવો પડે આંકડામાં બિંદુ આપેલા સંખ્યા તો બંનેનો ઢાળ મેળવી લેવાનો ઢાળનો ગુણાકાર કેટલો થાય -1 થાય તો બે વક્ર પરસ્પર લંબ રૂપે છેદે છે અથવા લંબછેદી છે એવું કહેવાય. ચાલો પહેલા આ બાકી હોય તો લખી દો પછી આ દાખલો લખો પૂરો કરો.